નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું આપની સાથે જુહી। સૌથી પહેલા વાત, આજે રૂપાણી કેબિનેટમાં 3 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો। જવાહર ચાવડા, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રી પદ આપવામાં આવ્યા। ત્રણેય નેતાઓએ રાજભવનમાં શપથ લીધા। આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યા। શપથવિધિ બાદ નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે કે હાલમાં નેતાઓને માત્ર ખાતા સોંપવામાં આવ્યા। સીએમ રૂપાણી આગામી દિવસોમાં ખાતાની ફાળવણી કરશે। આ સાથે તેમણે જણાવ્યું કે મંત્રીમંડળમાં હજી પણ જગ્યા છે, જ્યારે પણ જરૂર પડશે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના મંત્રીમંડળમાં આજે 3 માનનીય મંત્રીશ્રીનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં કેબિનેટ મંત્રી તરીકે શ્રી જવાહરભાઈ ચાવડાને સ્થાન આપવામાં આવ્યું છે। રાજ્ય કક્ષાના મંત્રી તરીકે વડોદરાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જામનગરના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે। રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે બધા જ સમાજો, બધી જ જ્ઞાતિઓ અને સમગ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારોને વધુ ને વધુ પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય એ માટે મંત્રીમંડળનું વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું છે। આપ સૌ જાણો છો કે હજુ પણ વધુ મંત્રીઓની સમાવેશ કરવાની અમારા મંત્રીમંડળમાં જગ્યાઓ બાકી છે। જે જગ્યાઓ જ્યારે યોગ લાગશે ત્યારે કેન્દ્રીય નેતાગીરી અને અમારું મોવડી મંડળ જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે સમયે ઉચિત સમયસર જ્યારે કરવા જેવું લાગે ત્યારે મુખ્યમંત્રીશ્રીને અધિકાર છે કે મંત્રીમંડળનું વિસ્તૃતીકરણ કરી શકે। ભારતીય જનતા પક્ષમાં આખા ગુજરાતમાં ને દેશમાં અનેક કાર્યકરો, હોદ્દેદારો બધા જોડાઈ રહ્યા છે। એમ ગુજરાતમાં પણ ગુજરાત સરકારની કામગીરી, માનનીય નરેન્દ્રભાઈ મોદીની કામગીરી અને છેલ્લે મોદી સાહેબે પાકિસ્તાન ઉપર જે આક્રમકતા દાખવી અને રાષ્ટ્રભક્તિનું, દેશની સલામતીનું જે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, એને જોઈને પણ ઘણા લોકો કે નેતા હોય તો આવા હોવા જોઈએ એમ કહીને ઘણા કાર્યકરો, ધારાસભ્યો એ પણ ભાજપ તરફ આકર્ષાય છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે। સીએમ રૂપાણીના મંત્રીમંડળમાં વધુ 3 મંત્રીનો સમાવેશ થયો। જવાહર ચાવડાએ કેબિનેટ કક્ષાના મંત્રી અને યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા। ત્રણેય મંત્રીઓએ પક્ષ અને પોતાના મતવિસ્તારના લોકોનો આભાર માન્યો। આ સાથે લોકસભામાં 26 સીટ મેળવવાનો દાવો પણ કર્યો હતો। આજ રોજ ગવર્નરસાહેબમાં અમે ગયા હતા। મંત્રી તરીકે સોગંદવિધિ મેં કરી। પહેલા તો રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, આપણા પનોતા પુત્ર તેવા નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના પ્રમુખ શ્રી જીતુભાઈ, આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, આ બધાનો પહેલા આભાર માનું કે તેના કારણે આજે એક મને તક મળી છે। આ તકના કારણમાં મારા વિસ્તારના મતદારો, મારા કાર્યકરો, જેના મારા વ્યવહારો અને પ્રેમને કારણે આ કક્ષાએ મને પહોંચાડ્યો છે, તેનો પણ આ તકે મને આભાર માનવો જોઈએ। આજે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મેં શપથ લીધા છે। ખાસ કરીને 2019ની જે ઇલેક્શન છે લોકસભાની, એમાં નરેન્દ્રભાઈ મોદીનો હાથ મજબૂત થાય, 400 સીટો દેશમાં આવે એ માટે મારા પ્રયત્નો છે। દેશનો અને રાજ્યનો વધુમાં વધુ વિકાસ થાય, છેવાડાના માનવી સુધી વિકાસ થઈ શકે, ત્યારે રાજ્યના મંત્રી તરીકે આજે શપથ લીધા અને મારા ઉપર જે વિશ્વાસ મળ્યો છે માન્ય દેશના વડાપ્રધાન મોદી સાહેબ, અમિતભાઈ, વિજયભાઈ, નીતિનભાઈ, જીતુભાઈ અને સિનિયર મંત્રીએ વધુમાં વધુ લોકોનો, ગુજરાતના છેવાડાના લોકો સુધી પહોંચી અને અમે કાર્ય કરી શકીએ એટલા માટે આજે અમે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મેં શપથ લીધા છે અને તમામનો આભાર માનું છું કે મને તક આપી। એ તક વધુમાં વધુ ગરીબ લોકો સુધી, છેવાડાના લોકો સુધી એનો લાભ મળે એવા હંમેશા અમારા પ્રયત્નો રહેશે।
ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું 3 નવા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા ત્યારે આ ત્રણેય નવનિયુક્ત મંત્રીઓ સોમવારે પદભાર સંભાળશે. જવાહર ચાવડા, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સોમવારે પદભાર સંભાળશે. સોમવારે 12:39 કલાકે મંત્રી તરીકે પોતાનો ચાર્જ સંભાળશે. શપથ લીધા બાદ ત્રણેય મંત્રીઓ પોતપોતાના મત વિસ્તારમાં જશે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. યોગેશ પટેલ છેલ્લા કેટલાય સમયથી નારાજ હતા. લોકસભાની ચૂંટણી પહેલા પાટીદારોને રીઝવવા તેમને મંત્રી બનાવાયા છે. યોગેશ પટેલ મધ્ય ગુજરાતમાંથી પાટીદાર અને શહેરી મતદાર પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે. સિનિયર નેતાઓને મંત્રીપદ આપવામાં આવે તેવી છેલ્લા ઘણા સમયથી યોગેશ પટેલ માંગ કરી રહ્યા હતા. તો મંત્રીમંડળમાં મધ્ય ગુજરાતના કોઈ મંત્રીનો સમાવેશ નહોતો કરાયો ત્યારે યોગેશ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે આવનારા સમયમાં જે રીતે મધ્ય ગુજરાતમાં જે પાટીદારો છે તેમના પર પ્રભુત્વ ધરાવે છે યોગેશ પટેલને તેમને રીઝવવા માટે તેમને મંત્રીપદ આપવામાં આવ્યું હોય તે પ્રકારની અટકળો પણ વહેતી થઈ. જવાહર ચાવડાને ભાજપ દ્વારા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે જવાહર ચાવડા આહિર સમાજના અગ્રણી છે. દર વખતે લોકોના પ્રશ્નો ઉઠાવતા આવ્યા. લોકો તરફથી સારો પ્રતિસાદ મળતો આવ્યો. આ સાથે 6 ટર્મથી એપીએમસીના ચેરમેન પણ છે. આ ઉપરાંત તેઓ 4 વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયેલા છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં આહિર સમાજના વજૂદને જોતા તેમને ભાજપે મંત્રી બનાવ્યા. જવાહર ચાવડાના પિતા પેથલજી ચાવડા પણ રાજનીતિમાં સક્રિય હતા. ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર નવતરના ધારાસભ્ય છે. મળતી માહિતી અનુસાર ક્ષત્રિય સમાજને લોકસભાની ચૂંટણીમાં ખુશ કરવા માટે મંત્રીપદ આપવામાં આવ્યું હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ બેઠક પર ભાજપ કરતા કોંગ્રેસનો દબદબો વધારે છે ત્યારે આ બેઠક પર ભાજપને જીત મળે તે માટે પણ મંત્રીપદ આપવામાં આવ્યું હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓને ભાજપે મંત્રીમંડળમાં સ્થાન આપ્યું ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે ભાજપ પાસે સક્ષમ નેતા નથી માટે તે કોંગ્રેસના નેતાઓને સામ દામ દંડ ભેદની નીતિથી તોડી રહી છે. આ સાથે દાવો કર્યો કે ભાજપ ગમે તેવી તોડજોડની રાજનીતિ કરે પરંતુ લોકસભાની ચૂંટણીમાં જનતા તેમને જવાબ આપશે. કાર્યકરો પર વિશ્વાસ નથી, એમની પાસે કોઈ સક્ષમ આગેવાનો નથી. એના કારણે ચૂંટણીમાં જીતવાના હવાતિયા સ્વરૂપે કોંગ્રેસના નેતાઓને સામ દામ દંડ ભેદ અને સત્તાની લાલચ આપી અને પાર્ટીમાં જોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વર્ષોથી ભાજપમાં જે કાર્યકરો મહેનત મજૂરી કરે છે, જે લોકોએ પાર્ટીને ઊભી કરવામાં પોતાનું જીવન હોમી દીધું છે, એવા ભાજપના આગેવાનો ને આજે સત્તા નથી મળતી ને ચૂંટણીઓ જીતવા માટે કોંગ્રેસમાંથી આવેલા લોકોને ડાયરેક્ટ મંત્રી પદની લાણી કરવામાં આવે છે. અરે એટલું ચોક્કસ છે કે ગમે કરે ગુજરાતની જનતા ખૂબ સમજુ ને શાણી છે. જે ભાજપના છે એમને 2019ની ચૂંટણીમાં એમનું સ્થાન ગુજરાતની જનતા 100% બતાવવાની છે. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડાયા બાદ મંત્રી બનાવવામાં આવતા વિપક્ષના નેતા પરેશ કટાક્ષ કર્યો. પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કરતું એક ટ્વીટ કર્યું જેમાં તેમણે લખ્યું કે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા બધા મંત્રી બની રહ્યા છે અને ભાજપમાં ચૂંટાયેલા શું કામ રહી ગયા સંત્રી. આ સાથે ધાનાણીએ ભાજપના સિનિયર ધારાસભ્યોના નામ પર લખ્યા પણ જેમને મંત્રીપદ નથી મળ્યું. ધાનાણીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને પડોશીને શું કામ ફેરસો આટો. આમ ધાનાણીએ ટ્વીટ કરી પક્ષપલટુ અને મંત્રી બનાવવા સામે આકરા પ્રહાર કર્યા. આજે સમગ્ર ગુજરાતની જનતાના મનમાં એક સવાલ છે કે સ્વાર્થ જીતશે કે સ્વાભિમાન. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાતા નબળા નેતાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પક્ષમાંથી સક્ષમ આગેવાનોને કાર્યકર્તાઓને ક્યાંક સામ દામ દંડ ભેદ
ક્યાંક મંત્રી પદની લાલચો, ક્યાંક પૈસાના કોથળા અને ક્યાંક સરકારી તંત્રના દુરુપયોગથી દબાવી, ધમકાવી, ડરાવી અને ભાજપમાં જોડવાનો પ્રયાસ કરે છે અને એને ભાજપમાં જોડી અને સીધા જ મંત્રી મંડળની અંદર ભાગીદારી આપવા સુધીના પ્રયત્નો કરી રહી છે। ત્યારે સ્વાભાવિક સવાલ થાય છે કે ચોકીદાર સાહેબ, કોંગ્રેસમાં ચૂંટાયેલા આજકાલ બધા જ બની રહ્યા છે મંત્રી અને ભાજપમાં ચૂંટાયેલા બધાય શું કામે રહી ગયા સંત્રી। જવાહર ચાવડાના પક્ષપલટા બાદ જૂનાગઢ કોંગ્રેસમાં પણ રોષ જોવા મળ્યો। જૂનાગઢમાં કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોની એક બેઠક મળી, જેમાં જિલ્લાના 3 ધારાસભ્ય હાજર હતા। જવાહર ચાવડા સામે રોષ વ્યક્ત કર્યો। આ સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં ડેમેજ કંટ્રોલ માટે આગેવાનોએ કાર્યકરો સાથે ચર્ચા કરી આશ્વાસન આપ્યું। આ સાથે સાથે ધીરજ રાખવાની સલાહ આપી। કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યું કે સત્તાના લાલચુ હોય તે પક્ષપલટો કરી ભાજપમાં જોડાય છે અને લોકો સાથે લોકશાહીનું અપમાન કરે છે। આવા નેતાઓને પ્રજા માફ નહીં કરે। એના મત વિસ્તારમાં વંથલી હોય, માણાવદર હોય, મેંદરડા હોય, આ 3 તાલુકામાં પાર્ટી પાસે કાયમી એવો આગ્રહ રાખ્યો છે કે તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત મને મેન્ડેટ કોરા આપો। એને મેન્ડેટ કોરા મળી જતા। તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખની વ્હીપને મેન્ડેટ એ પણ એને કોરા આપતા। કોઈની લિસ્ટ પણ નથી આપ્યું। આટલું કોંગ્રેસ પાર્ટી એનું રાખ્યું। આમ છતાં જો સત્તાની લાલચે એ માણસ જાય, આ પ્રજા સાથે દ્રોહ ગણાય। આનો વખોડ્યું છું અને ધારાસભ્યોને પણ કહું છું, આજે ખેડૂતોના પ્રશ્નો તમે જો, ખેડૂત દેવાના ડુંગરમાં દબાઈ ગયો છે, આપણે દેવા માફ કરવાના હતા, આપણા વિસ્તારમાં વીમા નથી આવ્યા, બેરોજગારી, નાના વેપારીઓ ત્યાં ત્રાહી મામ પોકારી ગયા હતા, અનેક પ્રશ્નો। અને આપણે એમ કહીએ કે સત્તામાં હોય કામ થાય તો બધાય કાલ સત્તામાં આવ્યા જાય તો વિરોધ કરવા વાળો કોઈ નહીં હોય, હિટલરશાહી શાસન આવી જશે। સત્તાની સામે વિરોધમાં પણ માણસો જોઈએ, ફક્ત સત્તાના મજા કરવા માટે નથી। કોંગ્રેસમાં તો આવા આવે ને જાય, એનાથી કંઈ ફાયદો કે લાભ કે એ જે કરતા હોય તો એ બધી વાત ખોટી છે। આજે આ જે માણસો જાય એ જો ખરેખર છે નિષ્ઠાવાન હોય તો એને ખરેખર પદ જ ન લેવું જોઈએ। એમ કે ભાઈ હું તો એમ કે એમને પ્રજાની સેવા કરવા ગયા હોય તો આપણે કંઈ પદ લીધા વિના જો સેવા કરો ત્યાં તો બરોબર છે, પણ આ પોતાના સ્વાર્થ ખાતર, પોતાની એમ કે અંગત સ્વાર્થ માટે થઈને જ આ લોકો જાય। જરાય અસર ના પડે। આવા પક્ષની હારે જે ગદ્દારીપણા કરે છે એની અસર લોકો એને માફ નથી કરતા। આજે તમે એને હવે એની રાહ જોઈને બેઠા છે કે આવો ક્યારે મત લેવા માગવા આવે છે। આજે ચૂંટાડા પછી આજે ભાઈ જવાહરભાઈ તો સોનાની ચમચી લઈને જન્મ થયો છે એનો। લોકોની સેવા, ગરીબની સેવા શું છે એ એને શું ખબર? લોકોની ગરીબોની પ્રાણ પ્રશ્નો શું છે એના માટે દિન રાત તમે ફોન કરો, સવારે ફોન કરો, પોલીસવાળા 2 દંડા મારી દીધા, આપને મારી દે, રાતે પાછો બોલ ભાઈ શું કામ છે, ભાઈ સાંજે શું કામ છે, 2 દંડા પોલીસે મારી દીધા। ફોન કરી દે ઉપાડ નહીં ભાઈ, કોઈક અખતરો તો કરજો। ફોન કર્યા પછી કોના ફોન ઉપડે છે। જોઈશું અને કેટલાક સમાચાર રોકાઈશું એક બ્રેક માટે। મંત્રીમંડળના વિસ્તરણના મામલે ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। ભાજપના વધુ એક ધારાસભ્યની નારાજગી સામે આવી। વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ ચાલી રહ્યા છે। મંત્રીમંડળમાં સ્થાન ન મળતા મધુ શ્રીવાસ્તવ સવારથી જ લોકોને મળવાનું ટાળી રહ્યા છે। તેમણે પોતાનો ફોન બંધ કર્યો। મહત્વનું છે કે દર શનિવારે શ્રીવાસ્તવ વાડી વિસ્તારમાં આવેલી તેમની ઓફિસે બેસતા હોય છે, ત્યારે મંત્રીમંડળમાં ન સમાવતા તેઓએ પોતાની ઓફિસે આવવાનું પણ ટાળ્યું। મધુ શ્રીવાસ્તવ કેટલાય સમયથી પોતાના મંત્રી પદ માટે લોબિંગ કરી રહ્યા હતા। અગાઉ પણ તેમણે આ મુદ્દે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી। લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ દરેક પક્ષમાં નારાજગીને લઈને અટકળો વહેતી થઈ ગઈ। બીજેપીના સાણંદના ધારાસભ્ય કનુ પટેલના નામની પણ અટકળો વહેતી થઈ। આ મામલે ધારાસભ્ય કનુ પટેલે પક્ષથી નારાજ ન હોવાનો ખુલાસો કર્યો। સમાજની રજૂઆતોને લઈને સીએમ સાથે મુલાકાત કરી હોવાની વાત કરી અને આ રજૂઆતમાં કોળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવી પણ તેમણે માંગ કરી। જે પણ અમારા મુખ્યમંત્રી સાહેબ જોડે ખાલી મુલાકાતે, શુભેચ્છા મુલાકાતે ગયો હતો અને જે હું પરિવારમાં છું એટલે પરિવારનો સભ્ય છું, એમાં મારે કોઈ એવી નારાજગી પાર્ટી પ્રત્યે છે નહીં અને રહેવાની પણ નથી કોઈ પણ સમય। હંમેશા અત્યારે છું ને કાયમ માટે ભારતીય જનતા પાર્ટીમાં જ રહેવાનો છું। અમારા સમાજની 27% વસ્તી છે અને એ 27% કોળી સમાજની વસ્તીને ધોરણે સમાજને થોડું પ્રભુત્વમાં આપવા આવે એની ખાલી અમે રજૂઆત કરી છે, પણ પાર્ટી પ્રત્યે કોઈ પણ નારાજગી નથી અને રહેવાની પણ નથી મારે કોઈ પણ। જે પણ અમારા મુખ્યમંત્રી સાહેબ જોડે ખાલી મુલાકાતે, શુભેચ્છા મુલાકાતે ગયો હતો અને જે
હું પરિવારમાં છું એટલે પરિવારનો સભ્ય છું. મંત્રીમંડળના વિસ્તરણ અને કોંગ્રેસના નેતાઓને મંત્રી બનાવવાની ઘટના વચ્ચે ભાજપમાં નારાજગી વધી. ભાજપના વધુ એક ધારાસભ્ય નારાજ છે. ગારિયાધારના ભાજપના ધારાસભ્ય કેશુ નાકરાણી નારાજ છે. મંત્રીમંડળમાં સ્થાન ન મળતા કેશુ નાકરાણી નારાજ છે અને 6 ટર્મથી તેઓ ગારિયાધારથી ચૂંટાઈ રહ્યા છે. મંત્રીમંડળમાં તેમને હજુ સુધી સ્થાન નથી મળ્યું, જેને લઈને તેઓ નારાજ ચાલી રહ્યા છે. જોકે વીટીવી સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે કોઈ પણ જાતની નારાજગી હોવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે તેમને મંત્રી પદની કોઈ લાલચ નથી. જોશો અને કેટલાક સમાચારો કાયશો એક બ્રેકમાં. ઠાકોર ભાજપમાં નહીં જોડાયા. અલ્પેશ ઠાકોરે ખુદ આ સ્પષ્ટતા કરી કે તે કોંગ્રેસમાં રહીને લોકો માટે કામ કરશે. એટલું નહીં, તેણે પણ સ્પષ્ટતા કરી કે તેની પત્ની ક્યારેય રાજકારણમાં નહીં આવે. જો કે અલ્પેશે સ્વીકાર્યું કે તેને મંત્રી પદનો વિચાર આવ્યો હતો, પરંતુ હવે મૂંઝવણ દૂર થઈ છે. તેણે કહ્યું કે હું કોંગ્રેસ સાથે જોડાઈ લોકો માટે કામ કરીશ. આમ છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ છેલ્લા કેટલાક મહિનાઓથી કોંગ્રેસથી નારાજ હતો, જેને લઈને તેને ભાજપમાં જોડાવાની પણ શક્યતા હતી. વાતને લઈને અલ્પેશે દિલ્હી હાઈકમાન્ડનું તેડું આપ્યું. બીજી તરફ એવી પણ ચર્ચા ઉઠી હતી કે અલ્પેશ પોતાની પત્નીને લોકસભાની ચૂંટણી લડાવવા માંગતો હતો અને તેના માટે જ આ તમામ ધમપછાડા હતા. જો કે અલ્પેશે પ્રેસ કોન્ફરન્સ યોજી આ તમામ વાતોને રદિયો આપી દીધો. और मैं ये ईमानदारी से बोलता हूं आपको, हाँ मुझे मंत्री बनना था. मुझे ये था कि मैं मंत्री बनूंगा तो मेरे गरीब लोगों के लिए मैं काम कर पाऊंगा, मेरे गरीब लोगों के लिए मैं विकास कर पाऊंगा. पर जब जब मैं उनके प्रश्न उतने सवालों को जो समझने गया तो सवाल बहुत गहरे थे, बहुत दुखद थे. हमने संघर्ष का रास्ता पसंद किया है. हमने वो संघर्ष का रास्ता पसंद किया जिस रास्ते में बहुत सारी कठिनाइयां हैं, बहुत सारा संघर्ष है. भले ही आज सत्ता नहीं है, लड़ेंगे हम, उस गरीबों के लिए लड़ेंगे, उन बेरोजगारों के लिए लड़ेंगे, उन किसानों के लिए लड़ेंगे, उन ओबीसी एससी एसटी के लोगों के लिए लड़ेंगे. अल्पेश ठाकोर अब बहुत फ्री हूं मैं और बहुत क्लियर हूं. मुझे लड़ना है मेरे लोगों के लिए, तो मैं अब कांग्रेस पार्टी के साथ रहने वाला हूं और कांग्रेस पार्टी को ही समर्थन देने वाला हूं. अगर मुझे लालच होती तो मैं 6 महीने पहले चला गया होता. मेरी बीवी कभी राजनीति में नहीं आने वाली, मेरी बीवी ना कभी लड़ने वाली, और उसने सोचा भी नहीं. और कहीं पे भी आपके पास ऐसे इनपुट हो कि मैंने मेरे बीवी की बात की, मेरे परिवार की बात की, मैं परिवार की बात नहीं करने वाला हूं. मैं गुजरात की बात करने वाला हूं, मैं देश की बात करने वाला हूं, मैं ईमानदार लोगों की बात करने वाला हूं. इस यहाँ पे खड़े हुए मेरे युवाओं की बात करने वाला हूं, मेरे गुजरात के गांव के लोगों की बात करने वाला हूं. मुझे बहुत संघर्ष होगा, बहुत तकलीफ होगी. बुलेटिन में हाल बस आटલું જ. नमस्कार.